વેલકમ ફ્રેન્ડ્સ. આજે આપણે સ્ટાર્ટ કરવાના છીએ ભારતીય અર્થવ્યવસ્થાનો પ્રથમ લેક્ચર. અને આ લેક્ચરની અંદર સૌથી પહેલા તો આપણે શું શું માહિતી લેવાના છીએ એની ડિસ્કશન કરી લઈશું. તો ઇન્ડિયન ઇકોનોમી એટલે કે ભારતીય અર્થવ્યવસ્થા એનો આ ફર્સ્ટ લેક્ચર છે. બરાબર. શું શું આપણે આજ પછીના કાર્યક્રમની અંદર જોઈશું એની પણ આપણે ડિસ્કશન કરી લઈએ. કે આજના લેક્ચરની અંદર તો આપણે પહેલા તો હું તમને શીખવાડીશ કે નોટ્સ કેવી રીતના બનાવવી, કારણ કે ઇન્ડિયન ઇકોનોમીની નોટ્સ મહત્વની બની જશે તમારા સિલેબસ માટે. ત્યાર પછી આપણે જોઈશું યુનિટ 1. યુનિટ 1 છે એ ઓલમોસ્ટ 2 થી 3 લેક્ચર, મિનિમમ 2 મેક્સિમમ 3 પણ થઈ શકે છે. 2 થી 3 લેક્ચરની અંદર યુનિટ 1 ને કમ્પ્લીટ કરીશું. યુનિટ 1 ની અંદર આપણે જોઈશું અર્થવ્યવસ્થા અને અર્થતંત્ર, એની વચ્ચે શું તફાવત છે, આ બંને શબ્દો શું છે, which difference between economy and economics. સેકન્ડ થિંગ આપણે એની અંદર જોઈશું અર્થવ્યવસ્થાના પ્રકાર. યુનિટ 1 માં આપણે પછી શું જોઈશું? અર્થવ્યવસ્થાના પ્રકાર, ટાઇપ્સ ઓફ ઇકોનોમી. અને ત્યાર પછી આપણે જોઈશું ફર્સ્ટ પોઈન્ટ, સેકન્ડ પોઈન્ટ અને થર્ડ પોઈન્ટની અંદર આપણે જોવાના છીએ આવકનો ચક્રીય પ્રવાહ. કુલ મળીને કહેવાનો મતલબ એટલો જ છે કે આપણે ઝીરો લેવલ, ઝીરો નહીં પણ માઇનસ લેવલથી સ્ટાર્ટ કરીને એકદમ ઇકોનોમીના અપર લેવલ સુધી પહોંચશું. એનું રીઝન છે કે તમે અગર ન્યૂઝપેપર વાંચતા હશો તો ન્યૂઝપેપરની અંદર પણ અર્થવ્યવસ્થાનો એક આખો પોર્શન આવે છે, બરાબર? અથવા તો મેગઝીન જુઓ તો મેગઝીનો પણ અર્થવ્યવસ્થાથી ભરેલી હશે. કરંટ અફેરની મેગઝીન જોયેલું, ઘણી વખત આપણને શબ્દથી પરિચિત નથી હોતા, એના કારણે એ ટોપિક વાંચવામાં કંટાળો આવતો હોય છે. આ બધી મહત્વની બાબતો છે. અને તમે આ બધા સબ્જેક્ટની અંદર તમે એવું સમજી શકો છો કે અર્થવ્યવસ્થાનું મહત્વ કેટલું હશે. કારણ કે જો ન્યૂઝપેપરમાં અલગથી પેજીસ આવતા હોય તો એનો મતલબ શું છે કે કોનું મહત્વ વધારે હશે, કરંટ હોય કે કોર સબ્જેક્ટ હોય. તો આપણને ઓલમોસ્ટ એટલો આઈડિયા આવી ગયો છે કે આ સબ્જેક્ટ કેટલો મહત્વનો છે. પણ સૌથી પહેલી વસ્તુ કે આની નોટ્સ કેવી રીતના બનાવવી. જો કે સિલેબસ સ્ટાર્ટ કરીએ એટલે આપણે દરેક વખતે આ શીખવાડીએ છીએ કે નોટ્સ કેવી રીતના બનાવવી. તો આ કોઈ અલગથી બાબત નથી, પણ હાઉ ટુ મેક અ નોટ્સ. તો તમારે શું કરવાનું છે? A4 સાઇઝના વ્હાઇટ બ્લેન્ક પેજ લેવાના. એ બ્લેન્ક પેજની અડધી સાઈડ તમારે ફોલ્ડ કરવાની છે. અહીંયા તમારું સ્પાઇરલ આવી જશે. સ્પાઇરલ કરાવજો, એનું રીઝન છે અર્થવ્યવસ્થા બદલતો જતો સબ્જેક્ટ છે. કોઈ નવી સંકલ્પના આવે કે નવી કોઈ પણ બાબત આવે તો તમે સ્પાઇરલ ખોલીને વચ્ચે 2-3 પેજ, 5-6 પેજ લગાવવા હોય તો લગાવી શકો. કોઈ ટોપિક અગર તમને નવા જાણવા મળે છે એ પણ લગાવી શકો. વારંવાર આવા કોર્સ કરવાની તમારે જરૂર નહીં પડે, કારણ કે પછી તમે એક સક્ષમ થઈ ગયા હશો આટલું શીખ્યા પછી, બરાબર? તો એટલા માટે. બીજું, અહીંયા તમારી સમરી તમે લખી શકો છો, અથવા તો જો આટલામાં જ કોઈ ન્યૂ ટોપિક આવી જતો હોય, સમજી લો કે રેપો રેટ લખવો છો, અહીંયા રિવર્સ રેપો રેટ લખવો છો, પરીક્ષા આપવા જાવ એની પહેલા અહીંયા નોટ ડાઉન કરી લેવાનું, બરાબર? કે ભાઈ કરંટમાં રેટ શું છે, કારણ કે પ્રિલિમ્સ ફેક્ટ થઈ જશે. આપણે અહીંયા ડિસ્કશન એવી કોઈ નહીં કરીએ ફેક્ટ વિશે, કારણ કે એ બધી બદલતી જતી બાબતો છે, એને તમારે જાતે જોવી જ પડશે. એ હું તમને શીખવાડી દઈશ ક્યાંથી જોવાની, શું કરવાનું એ બધું. પણ નોટ્સ આવી રીતના બનવી જોઈએ. અહીંયા તમારું લખાણ લખો, જે કંઈ પણ અત્યારે ક્લાસમાં ચાલશે એ તમામ બાબતોને તમે અહીંયા નોટ ડાઉન કરતા જાઓ. બીજું, વિડિયો લેક્ચર છે સંપૂર્ણ, એટલે તમને અહીંયા એક બેનિફિટ એ પણ રહેશે કે તમે એને પોઝ પણ કરી શકો છો અને વારંવાર એકને એક બાબતને તમે રિપીટ સાંભળી પણ શકો છો. અને આનાથી ફાયદો શું થશે કે આનાથી તમને યાદ પણ ઝડપથી રહી જશે. ઓકે, તો સૌથી પહેલા અહીંયા પહેલા ટોપિક ઉપર આપણે જઈશું. તો પહેલો ટોપિક છે અર્થવ્યવસ્થા એટલે કે ઇકોનોમી
અને અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ, આ બંને વચ્ચેનો તફાવત શું છે? ઇકોનોમિક્સ જ્યારે શરૂઆત કરતા હોય ને તો શરૂઆત એકદમ બેઝિક લેવલથી થવી જોઈએ કે આપણને એક એક શબ્દ સમજમાં આવતો હોવો જોઈએ કે શું આપણે ભણવા જઈ રહ્યા છીએ અને એનું મહત્વ શું છે. તો સૌથી પહેલો એક શબ્દ છે અર્થવ્યવસ્થા અને અર્થશાસ્ત્ર. હવે જુઓ, બંને શબ્દ આમ જોતા તો સેમ જ લાગે, બંનેમાં એક શબ્દ કોમન છે અર્થ, પણ અહીંયા પાછળના શબ્દથી એનો મીનિંગ બદલી જાય છે. અહીંયા શબ્દ જોડાઈ જાય છે વ્યવસ્થા અને અહીંયા શબ્દ જોડાઈ જાય છે શાસ્ત્ર. તો આ બંને શબ્દો એવા છે કે જે બંને શબ્દો વચ્ચે ડિફરન્ટ બનાવશે, બાકી અર્થ તો બંનેમાં કોમન જ છે. બીજું, અહીંયા અર્થનો ભૌગોલિક અર્થ નથી લેવાનો, અહીંયા અર્થ મતલબ ઇકોનોમિક્સ, બરાબર. ઇકોનોમિક્સ અને ઇકોનોમીની રિલેટેડમાં જો આપણે અર્થનો મતલબ લઈશું તો અર્થનો મતલબ શું થશે? અર્થ મતલબ મની, બરાબર. તો મનીને કેન્દ્રમાં રાખીને બંને શબ્દને આપણે સમજવાના છે. તો સૌથી પહેલા આપણે અર્થવ્યવસ્થાને સમજીએ અને પછી આપણે અર્થશાસ્ત્ર પણ સમજી લઈશું. જો કે બંને શબ્દ કમ્બાઈન જ શીખવાના છે, પણ અર્થશાસ્ત્રની અગર જો આપણે વાત કરીએ તો અર્થશાસ્ત્રમાં આપણે એક જોઈશું એનો શબ્દાર્થ અને એક આપણે જોઈશું એનો ભાવાર્થ. બંને શબ્દ ડિફરન્ટ છે એટલે ખાસ તમે ધ્યાન રાખજો, બંને બાબતો આપણે ફોકસ કરવી જરૂરી છે. અર્થવ્યવસ્થાના અગર શબ્દાર્થની આપણે વાત કરીએ તો ગ્રીક ભાષાના બે શબ્દો છે. ગ્રીક ભાષાના બે શબ્દો છે અને એ બે શબ્દો કયા કયા છે? તો એક છે ઓઇકોસ, એક શબ્દ કયો છે? ઓઇકોસ, અને બીજો શબ્દ છે નોમોસ. નોમોસ. ગ્રીક ભાષાના બે શબ્દો ઓઇકોસ અને નોમોસ, જેમાં ઓઇકોસ નો મતલબ થાય છે ડોમેસ્ટિક. ડોમેસ્ટિક ને ગુજરાતીમાં આપણે કહીશું ઘરેલું. જો કે આ ત્યાંના બે શબ્દો છે અને પ્રાચીન શબ્દો છે. આ બંને શબ્દો ગ્રીક ભાષાના વર્ડના છે, બરાબર, ગ્રીક વર્ડ છે. અને નોમોસ નો અર્થ થાય છે મેનેજમેન્ટ, અને એ મેનેજમેન્ટ એટલે થાય વ્યવસ્થાપન. અને આ બંને શબ્દોને અગર કમ્બાઈન કરો છો તો બંને શબ્દોથી એક નવો શબ્દ તૈયાર થાય છે અને એ નવા શબ્દનું નામ છે ઓઇકોનોમિયા. અને એના પરથી કયો શબ્દ આવે છે? ઇકોનોમી. મિયાનું મી થઈ ગયું, બરાબર. તો ઓઇકોનોમિયા, તો અહીંયા એમાં મિયા એનું શું થઈ જશે? મી. બસ, ઓઇકોનું ઇકોનોમી થઈ ગયું. ક્લિયર? તો આ એનો શબ્દાર્થ છે, ઘરેલું વ્યવસ્થાપન. ગ્રીક ભાષાના બે શબ્દો ઓઇકોસ અને નોમોસ, કારણ કે ઘણી વખત આમાંથી પ્રશ્ન બની જાય છે એટલે આપણને ઇકોનોમીનો શબ્દાર્થ પણ ખબર હોવી જોઈએ અને ભાવાર્થ પણ ખબર હોવી જોઈએ. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે આપણી માટે એનો ભાવાર્થ. તો શબ્દાર્થ તો ખબર પડી ગઈ કે ઘરેલું વ્યવસ્થાપન એ શબ્દ પરથી શું બનેલું છે? એ શબ્દ પરથી ઇકોનોમી શબ્દ બનેલો છે. એની પરથી અર્થનું વ્યવસ્થાપન એટલે અર્થવ્યવસ્થા. ઘરનું વ્યવસ્થાપન, ઘરેલું વ્યવસ્થાપન, તે શું થઈ જશે? ઓઇકોનોમિયા, ઓઇકોસ અને નોમોસ, બરાબર. પણ અગર ત્યાં અર્થનું વ્યવસ્થાપન આવી જશે તો એ બની જશે અર્થવ્યવસ્થા. હવે આપણે એનો ભાવાર્થ સમજીએ, પણ ભાવાર્થ સમજતા પહેલા આપણે ઇકોનોમિક્સ શીખવું પડશે. તો ઇકોનોમિક્સ શું છે? ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર. ખાસ તમે ધ્યાનથી સાંભળજો. ઇકોનોમિક્સ શું છે? તો ઇકોનોમિક્સ નું ગુજરાતી શબ્દ થાય અર્થશાસ્ત્ર, અને અર્થનું શાસ્ત્ર એક વિદ્વાન થઈ ગયા જેનું નામ છે એડમ સ્મિથ. અને આ એડમ સ્મિથ એ આ અર્થશાસ્ત્રને ધનનું વિજ્ઞાન કહે છે, ધનનું શાસ્ત્ર કહે છે. એડમ સ્મિથ છે એ ઇકોનોમિક્સ ને શું કહે છે? ધનનું શાસ્ત્ર. તો એક શાસ્ત્ર છે અને તમને ખબર હશે કે શાસ્ત્રોની અંદર શું હશે? તો શાસ્ત્રોની અંદર સિદ્ધાંતો હોય. તો
તો આની અંદર કોના સિદ્ધાંતો હશે? અર્થના સિદ્ધાંતો હશે. અર્થ મતલબ ધન અથવા તો મની. તો એ અર્થના સિદ્ધાંતોના સમૂહની મદદથી શું બનશે? અર્થશાસ્ત્ર બનશે. અને બીજા શબ્દોમાં આપણે કહીએ તો આની અંદર સામાજિક એક સોશિયલ સાયન્સ ગણી શકીએ. અર્થશાસ્ત્રને આપણે શું ગણી શકીએ? સામાજિક વિજ્ઞાન ગણી શકીએ, એક સોશિયલ સાયન્સ ગણી શકીએ. અને આ એવા સિદ્ધાંતો હશે કે જેનાથી શું થાય? નાગરિકોનું મહત્તમ કલ્યાણ થાય. બરાબર. તો નાગરિકોનું મહત્તમ કલ્યાણ ક્યારે થશે? કે એને જરૂરિયાતની વસ્તુઓ મળી રહે. તો એ વસ્તુઓ અને સેવાઓ ક્યાંથી થશે? તો એ વસ્તુઓ અને સેવાઓ ઉત્પન્ન થશે ઉત્પાદનમાંથી. અને એ ઉત્પાદન કોનું થશે? તો એ ઉત્પાદન થશે વસ્તુનું અથવા એ ઉત્પાદન થશે સેવાનું. અને આ જ્યારે નાગરિકોને મળશે ત્યારે નાગરિકોનું મહત્તમ કલ્યાણ થશે. તો આ ઉત્પાદનના સિદ્ધાંતો શું હશે? એ જ અર્થશાસ્ત્ર હશે. ક્લિયર? તો ખાસ ધ્યાનથી સાંભળજો કે અર્થશાસ્ત્ર શું છે? તો વસ્તુ અને સેવાના ઉત્પાદનનું યોગ્ય વિતરણ કે જેનાથી નાગરિકોનું મહત્તમ કલ્યાણ થાય અને એના સિદ્ધાંતોનો સમૂહ શું કહેવાય? અર્થશાસ્ત્ર કહેવાય. ક્લિયર? તો આ થઈ ગયું તમારું અર્થશાસ્ત્ર. એને આપણે શું કહી શકીએ છીએ? સોશિયલ સાયન્સ પણ કહી શકીએ. એક અર્થશાસ્ત્ર છે એટલે ધનનું શાસ્ત્ર છે કે જેમાં અર્થ રિલેટેડ તમામ સિદ્ધાંતો છે. બરાબર. અને આ જ અર્થવ્યવસ્થાનું ગતિશીલ સ્વરૂપ અથવા તો વાસ્તવિક સ્વરૂપ એટલે એને કહેવાય અર્થવ્યવસ્થા. આ જ અર્થશાસ્ત્ર જ્યારે સિદ્ધાંતોને વ્યવહારિક રીતે લાગુ કરવામાં આવશે, જ્યારે સિદ્ધાંતોને ગતિશીલ સ્વરૂપ પ્રદાન કરવામાં આવશે ત્યારે એ શું બની જશે? ત્યારે એ અર્થવ્યવસ્થા બની જશે. ક્લિયર? તો બંને શબ્દ ધ્યાન રાખવાના છે, અર્થશાસ્ત્ર અને અર્થવ્યવસ્થા. તો કદાચ તમને ના ખબર પડી હોય તો હું એક એક્ઝામ્પલ આપું. સમજો કે વિજ્ઞાન અને ટેકનોલોજીની બુકમાં તમે ન્યૂટનની ગતિના નિયમો ભણો છો અને એની અંદર ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ આઘાતનો પ્રત્યાઘાત, અને એનું વ્યવહારિક સ્વરૂપ શું થશે? તો રોકેટ લોન્ચર જોઈ લો. બરાબર. અથવા તો તમે મિસાઇલ્સ જોઈ લો. એ પણ શેના ઉપર કામ કરે છે? ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ. તો જે ચોપડીની અંદર લખેલું છે, જે સિદ્ધાંત આપેલો છે એ શું છે? તમારું શાસ્ત્ર છે. અને એ સિદ્ધાંતનું વ્યવહારિક સ્વરૂપો શું છે? તો જેને મદદથી આજે આપણે લોન્ચર તૈયાર કરી રહ્યા છે, જેટ વિમાનો તૈયાર કરી રહ્યા છે, તો એનું શું થઈ ગયું? વ્યવહારિક સ્વરૂપ. તો આ શું થઈ જાય? શાસ્ત્ર. અને આ થઈ જાય વ્યવસ્થા. પણ એક વસ્તુ આની અંદર કોમન રહેશે કે જ્યાં નાગરિકોના મહત્તમ કલ્યાણ માટે એટલે કે વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરવામાં આવે છે એના સિદ્ધાંતોનો સમૂહ છે. અને હવે એને શું કરવાનું છે? વ્યવહારિક રીતે લાગુ કરવાનું છે. તો હવે આપણે અર્થવ્યવસ્થા શબ્દને સમજવા માટે પણ આપણે એ શીખવું જરૂરી છે કે આ કઈ રીતના શક્ય બનશે, કઈ રીતના આપણે એને વાસ્તવિક સ્વરૂપ આપી શકીશું, શું આ ખરેખર શક્ય છે કે નહીં, તો એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા મેં તમને કીધું કે શું મહત્વનું બની જાય છે? ઉત્પાદન. ઉત્પાદન કોનું? વસ્તુ અને સેવાનું. તો ઉત્પાદન શેમાંથી થશે? જે સંસાધનો હશે એમાંથી ઉત્પાદન થશે. અને એ સંસાધનો કોને મળશે? નાગરિકોને મળશે. બરાબર. તો અગર આ સંસાધનોની યોગ્ય વહેંચણી કરવામાં આવે, બરાબર, તો નાગરિકોનું શું થઈ શકે છે? મહત્તમ કલ્યાણ થઈ શકે છે. તો એને જ આપણે શું કહીશું? અર્થવ્યવસ્થા. સમજી ગયા તમે? કે સંસાધનોની યોગ્ય વહેંચણી એવી રીતના કરવામાં આવે કે જેનાથી નાગરિકોનું મહત્તમ કલ્યાણ થાય, તો એને આપણે શું કહીશું? અર્થવ્યવસ્થા કહીશું. પણ હવે કદાચ તમને નહીં ખબર પડી હોય એવું માની લઉં છું, એક એક્ઝામ્પલ આપું તો તમને ખબર પડી જશે. બરાબર. છતાંય નહીં ખબર પડે તો બે એક્ઝામ્પલની મદદથી સમજશું કે શું આ સંસાધનોની વહેંચણી, નાગરિકોનું મહત્તમ કલ્યાણ ને આ તેમ શું ચાલુ કરી દીધું છે. તો એને અગર આપણે એક એક્ઝામ્પલની મદદથી સમજીએ તો ઓર ખબર પડશે. માની લો કે એક હોટલ છે
બરાબર. હોટલ સારી એવી છે, એનું નામ છે નમો. અને આ નમો હોટલની એક ખાસિયત છે. શું ખાસિયત છે? કે જે લોકો કેસરી કપડા પહેરીને આવશે એને દરેક બાબતમાં ડિસ્કાઉન્ટ રહેશે. બરાબર. અગર તમે ઓરેન્જ કપડા પહેરીને હોટલની રૂમ બુક કરવા આવો છો તો 10,000 વાળી રૂમ છે એ તમને 2,000 રૂપિયામાં મળશે. અગર તમે અહીંયા જમવા માટે આવો છો, ડિનર કરો છો કે લંચ કરો છો તો તમને 200 રૂપિયા વાળી થાળી છે એ 50 રૂપીસમાં મળશે. કન્ડિશન નંબર 1, કેસરી કલરના કપડા પહેરેલા હોવા જરૂરી છે. માની લો એક દિવસ અક્ષય કુમારને એમ થયું ચલો હું ગુજરાતમાં ફરી આવું. ના, હોટલ છે ગુજરાતમાં, માની લો આ હોટલ છે કચ્છમાં. બરાબર. તો અક્ષય કુમાર એક વખત સફેદ રણ જોવા આવે, એ સફેદ રણ જોવા જાય તો ગૂગલમાં સર્ચ કરે. ગૂગલમાં સર્ચ કરતા જ પહેલી હોટલ આવે છે આ નમો. બરાબર. નીચે જોવે કન્ડિશન એપ્લાય છે, કન્ડિશનમાં છે એમાં એક લખ્યું હોય કેસરી કલરના કપડા પહેરીને આવશો તો આટલું ડિસ્કાઉન્ટ મળશે. અક્ષય છે પહોંચી જાય કેસરી કલરના કપડા પહેરીને હોટલ ઉપર. સૌથી પહેલા એ રિસેપ્શનિસ્ટ પાસે જાય. રિસેપ્શનિસ્ટ ને કહેશે કે ચલો આજે ઓરેન્જ કપડા પહેર્યા છે, શું ડિસ્કાઉન્ટ આપશે? 2,000 રૂપિયામાં સાહેબ રૂમ આપશું. ઓકે સાહેબ કે પહેલા રૂમ બતાવો પછી નક્કી કરીએ. નહીંતર આ કેસરી કપડા પહેરીને તો અત્યાર સુધી ઘણું બધું લૂંટી લીધું. ઓકે, તો હવે જોઈએ આગળ ત્યાંથી કે અક્ષય કુમાર છે એને વેઇટરને બોલાવે કે ભાઈ આ સાહેબને રૂમ બતાવી દો. એટલામાં અક્ષય કુમાર છે 2,000 રૂપિયા ડિપોઝિટ પેટે અહીંયા રિસેપ્શનિસ્ટને આપશે. અગર ઉપર રૂમ પસંદ પડી જાય છે તો અક્ષય કુમાર રાખી લેશે, નહીંતર અધરવાઇઝ એ નીચે આવી જશે અને એને રિફંડ થઈ જશે. તો અક્ષય કુમાર રૂમ જોવા જાય છે, 2,000 રૂપિયા કેશ ડિપોઝિટ પર જમા કરાવે છે કેશ કાઉન્ટર ઉપર. એટલે હવે જેવી ડિપોઝિટ છે એ જમા કરાવે એટલે 2,000 રૂપિયા નમો હોટલના રિસેપ્શનિસ્ટ પાસે આવી જાય. એ રિસેપ્શનિસ્ટ શું કરશે કે એને વારંવાર ફોન આવતા હોય, એક બેકરી પરથી બ્રેડ મંગાવતા હોય જેનાથી આ બધાને સવારમાં બ્રેડ બટર મળશે. તો એ 2,000 રૂપિયા લઈને રિસેપ્શનિસ્ટ પહોંચે બેકરી વાળાને અને એ 2,000 રૂપિયા હવે જે જૂનું બિલ હતું બેકરીનું બાકી એ પૂરું કરી દીધું. બેકરી વાળાને ફોન આવતા હોય લોટ વાળાના, કે જે લોટ બનાવતી કંપની છે. બરાબર. એ લોટ બનાવતી કંપની શું કરશે? વારંવાર બેકરી વાળાને ફોન કરી દીધું તો એટલી વારમાં બેકરી વાળો ફટાફટ દોડીને એ 2,000 રૂપિયાનું બિલ કોને ચૂકતું કરી દેશે? લોટ વાળાને. લોટ વાળાઓને વારંવાર ખેડૂતનો ફોન આવતો હતો કે અમે ઘઉં આપ્યા છે, અમારા પૈસાનું શું? એ 2,000 રૂપિયા એને ચૂકતા કરી દેશે. બરાબર. અને ખેડૂત સીધો હોટલમાં જઈને 50 રૂપિયા વાળી ડીશ જમતો હતો તો એને 2,000 હોટલમાં બાકી હતા અને આ 2,000 રૂપિયા જમા કરી દેશે હોટલના બિલમાં. એટલી વારમાં અક્ષયભાઈ નીચે આવે ને એને રૂમ પસંદ નથી પડતી. ભાઈ આ તો 2,000 વાળું તો ગેસ્ટ હાઉસ જેવું છે અને મારે તો 5 સ્ટાર હોટલ જોઈએ. અક્ષય કુમારને પસંદ નથી પડતું તો એ 2,000 રૂપિયા પાછા આપી દેશે અક્ષય કુમારને. ક્લિયર? તો આ એક આખું ગતિશીલ સ્વરૂપ થયું. કોનું? અર્થશાસ્ત્રના સિદ્ધાંતોનું. આમાં મહત્વની ભૂમિકા કોની છે? મહત્વની ભૂમિકા છે અર્થની. મહત્વની ભૂમિકા કોની છે? અર્થની. અને આને શું કહેવાય? અર્થવ્યવસ્થા કહેવાય. હવે કોઈ એવા પ્રશ્ન કે એવા ડાઉટ ક્રિએટ નહીં કરતા કે સર અક્ષય કુમારે જ 2,000 રૂપિયા આપ્યા હતા અને અક્ષય કુમારને 2,000 રૂપિયા પાછા આપી દીધા તો એ અર્થવ્યવસ્થા કેમ ચાલુ રહી? એ તો છે સિદ્ધાંત, એ જ શાસ્ત્ર છે ને એ જ એનું વાસ્તવિક સ્વરૂપ છે. તમે જોયું ને, એને ડિપોઝિટ કર્યા હતા, રૂમ જોઈને નીચે આવે છે ત્યાં સુધીમાં તો અર્થ કેટલા પાસે જઈને આવતું રહે છે, મની કેટલા પાસે રોટેટ થઈને આવતી રહી છે. તો આ જ અર્થશાસ્ત્ર છે અને એનું એક વાસ્તવિક સ્વરૂપ શું છે? અર્થવ્યવસ્થા છે. ઓકે, અડધાને આમાં કન્ફ્યુઝન થતું હશે. એક એક્ઝામ્પલ બીજું જોઈ લઈએ. માની લો કે આમાં જો બધાનું કલ્યાણ થઈ ગયું ને, નાગરિકોનું મહત્તમ કલ્યાણ થયું, બેકરી વાળાનું થયું, બરાબર, ખેડૂતોનું થયું, લોટ વાળાનું થયું અને અક્ષય કુમારનું પાછું કલ્યાણ થઈ ગયું. તો આમાં નાગરિકોનું મહત્તમ કલ્યાણ શેની મદદથી થયું? સંસાધનોની મદદથી. બધા પાસે સંસાધનો બી અલગ અલગ હતા. અમુક નેચરલ રિસોર્સિસનો ઉપયોગ કરતા હતા, અમુક નાણાંનો જ રિસોર્સ તરીકે ઉપયોગ કરતા હતા, અમુકે હોટલ બનાવી હતી. તો આવી બધી ઘટનાઓ થશે.
અને એ જ આખું વાસ્તવિક સ્વરૂપ શું બનશે? અર્થવ્યવસ્થા બનશે. અગર એક્ઝામ્પલ થી નથી ખબર પડતી તો અત્યારે પ્રદૂષણની સૌથી વધુ સમસ્યા છે અને ભારતની અંદર ઇલેક્ટ્રિક વાહનોને વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે. ઇલેક્ટ્રિક વાહનો બનાવવામાં આવી રહ્યા છે, ઇલેક્ટ્રિક સ્ટેશનો ઊભા કરવામાં આવી રહ્યા છે. તો એક્ઝામ્પલ તરીકે માની લો કે ભારતની અંદર એક ટેસ્લા કંપની આવે છે અને એ ટેસ્લા કંપની છે એને ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવવાનો એક પ્લાન્ટ નાખવો છે અને એ પ્લાન્ટ નાખવા માટે એને શેની જરૂર પડશે? એને જરૂર પડશે ભૂમિની. તે ભૂમિ સરકાર એને મફત તો આપશે નહીં, તો સરકાર એની પાસેથી શું લેશે? રૂપિયા લેશે અને એ રૂપિયાના બદલામાં એને શું આપશે? ભૂમિ આપશે. એની મદદથી એ શું કરશે? ઇલેક્ટ્રિક કાર બનાવશે અને એ ઇલેક્ટ્રિક કારની મદદથી શું થશે? તો એ ઇલેક્ટ્રિક કારની મદદથી નાગરિકોનું કલ્યાણ થશે. બરાબર? કલ્યાણ કઈ રીતના થશે? તો કે એની જે પરિવહનની જે કેપેસિટી છે એ વધી જશે, પ્રદૂષણ ઘટી જશે. બરાબર? પ્લસ ઇલેક્ટ્રિકનો ઉપયોગ કરવામાં આવે છે તો અત્યારે આપણી પાસે રિન્યુએબલ એનર્જીના સોર્સ પણ વધારે છે. પણ એ બધી સામાજિક વાત છે. અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ જુઓ તો ભૂમિ શું છે? ભૂમિ એક સંસાધન છે. તો એ સંસાધનનું શું કરવામાં આવ્યું? યોગ્ય વહેંચણી કરવામાં આવી. એ યોગ્ય વહેંચણીથી શું થયું? નાગરિકોનું મહત્તમ કલ્યાણ થયું. તો આ જ શું છે? આ તો છે તમારી અર્થવ્યવસ્થા. ક્લિયર? તો આ ડિફરન્સ તમને ખબર હોવી જોઈએ કે અર્થવ્યવસ્થા અને અર્થશાસ્ત્ર વચ્ચે શું ડિફરન્સ છે. ઓકે, તો આ થઈ ગયું અર્થવ્યવસ્થા અને અર્થશાસ્ત્ર. તો બીજો એક શબ્દ એ થાય કે સંસાધનો કોના અને લોકો ક્યાંના. એનું રીઝન છે કે કોઈ પર્ટિક્યુલર ક્ષેત્રના સંસાધનોની વાત કરવી પડશે ને, કોઈ પર્ટિક્યુલર ક્ષેત્રના લોકોની વાત કરવી પડશે, નહીતર તો આ શબ્દને કેમ મેચ કરશો? સમજ પડી? તો આ બંને માટે કોઈ પર્ટિક્યુલર વર્ડ હોવો જરૂરી છે કે કોઈ ચોક્કસ ક્ષેત્રના સંસાધનો અને એ ચોક્કસ ક્ષેત્રના સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરીને ચોક્કસ ક્ષેત્રના નાગરિકોનું મહત્તમ કલ્યાણ. એટલા માટે છે ને અર્થવ્યવસ્થાનો શબ્દ ક્યારે એકલો ન લખાય. અર્થવ્યવસ્થાના શબ્દની આગળ જે તે ક્ષેત્રનું નામ લગાડવું જરૂરી છે, પછી જ પાછળ અર્થવ્યવસ્થા શબ્દ જોડવામાં આવે. કારણ કે આપણે વાત તો કરી લીધી કે અર્થવ્યવસ્થા એટલે શું? તો કે અર્થવ્યવસ્થા એટલે સંસાધનોની યોગ્ય વહેંચણી અને નાગરિકોનું મહત્તમ કલ્યાણ. પણ પહેલો પ્રશ્ન એ પણ થાય કે ક્યાંના સંસાધનો, ક્યાંના લોકો? તો એ સવાલનો જવાબ શું હોઈ શકે છે? એ સવાલનો જવાબ એકમાત્ર હોઈ શકે છે રીજન, ક્ષેત્ર. કે કયું ક્ષેત્ર અને એ ક્ષેત્રના કેટલા સંસાધનો અને એની કેવી રીતના વહેંચણી. બરાબર? તો એટલા માટે અર્થવ્યવસ્થા શબ્દ અધૂરો બની જાય અને એ શબ્દ પૂરો શેનાથી થશે? એ રીજનનું તમારે નામ લખવું પડશે. એ રીજનનું નામ એટલે શું? તો કે એ ક્ષેત્ર તમારું ગુજરાત પણ હોઈ શકે છે, એ ક્ષેત્ર તમારું ભારત પણ હોઈ શકે છે. તો આની ઉપર વિશ્વનું કોઈ પણ ક્ષેત્ર લખી શકો છો. તો એટલા માટે શું બોલાય? ગુજરાતની અર્થવ્યવસ્થા. શું બોલાય? ભારતની અર્થવ્યવસ્થા. તો હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે અર્થવ્યવસ્થા શબ્દ એકલો લખાય પણ નહીં અને બોલાય પણ નહીં. ઉપર લખ્યું હતું એ આપણે બે શબ્દને સમજવા માટેની વાત હતી. પણ કોઈ પણ દેશની અર્થવ્યવસ્થાની ચર્ચા કરવી હોય, કોઈ પણ અર્થવ્યવસ્થાની ચર્ચા કરવી હોય તો એની માટે જે તે ક્ષેત્ર ઇમ્પોર્ટન્ટ બની જાય. બરાબર? તો અહીંયા કાં તો તમે ગુજરાતની અર્થવ્યવસ્થા લખી શકો છો અને કાં તો ભારતની અર્થવ્યવસ્થા. બીજો સવાલ આપણને એ થાય, હવે તમે અહીંયા આટલા શબ્દો સમજી ગયા છો તો હવે તમારી માટે આગળના ટોપિક શીખવા બહુ ઈઝી થઈ જાય. બરાબર? કેવી રીતના? જો તમને અહીંયા સુધી સમજણ પડી હશે તો તમે આગળના શબ્દો સારી રીતના સમજી શકો છો. મારો એક પ્રશ્ન છે કે ભાઈ અર્થવ્યવસ્થામાં સમસ્યા ક્યારે ઉદ્ભવી શકે? સ્વાભાવિક છે પ્રશ્ન થાય. કદાચ આપણે એવું ભણી લઈએ કે ભાઈ ભારતીય અર્થવ્યવસ્થામાં સમસ્યા કેવી રીતના ઉત્પન્ન થઈ શકે. તો ભારતીય અર્થવ્યવસ્થામાં સમસ્યા બે કારણોથી ઉત્પન્ન થાય. તો હવે તમને જો અર્થવ્યવસ્થા ખબર પડી ગઈ હોય કે અર્થવ્યવસ્થામાં મહત્વની બાબતો શું છે,
મહત્વની બાબતો છે સંસાધનો, બરાબર. તો એ સંસાધનોની અગર યોગ્ય રીતે વહેંચણી નહીં થાય, ખાસ ધ્યાનથી સાંભળજો, એ સંસાધનોની યોગ્ય રીતે વહેંચણી નહીં થાય તો અર્થવ્યવસ્થામાં સમસ્યા ઉત્પન્ન થશે. નહીં થાય તો. અને બીજું કે ભારતીય અર્થવ્યવસ્થા સમજવા માટે જો ભારતમાં સંસાધનોની યોગ્ય વહેંચણી નહીં થાય તો સમસ્યા ઉત્પન્ન થશે. અને બીજું અર્થવ્યવસ્થામાં સમસ્યા ઉત્પન્ન થવાનું કારણ છે સંસાધનોનો અભાવ. બીજું અર્થવ્યવસ્થામાં સમસ્યા ઉત્પન્ન થવાનું કારણ શું છે? સંસાધનોનો અભાવ. તો તમે અહીંયા જોઈ શકતા હશો કે સંસાધનોની અગર યોગ્ય રીતે વહેંચણી કરવામાં આવશે તો નાગરિકોનું મહત્તમ કલ્યાણ થશે. અને એ મહત્તમ કલ્યાણ માટે સંસાધનો મહત્વના છે. તો અગર તમને એમ કોઈ પૂછે, આ બધી ઇન્ટરવ્યુ માટે બાબતો મહત્વની હોય, આ બધી ફોકસ પોઈન્ટ છે, બરાબર, કે ભારતીય અર્થવ્યવસ્થામાં તમે જે સમસ્યા જોઈ શકો છો એનું મૂળ કારણ શું છે? તો મૂળ કારણ શું છે? સંસાધનોનો અભાવ અને સંસાધનોની યોગ્ય રીતે વહેંચણી ન થવી. જો આ બંને નહીં થાય તો નાગરિકોનું મહત્તમ કલ્યાણ નહીં થાય. તો હવે આપણે જોઈ લઈએ કે વારંવાર હું સંસાધનો કરું છું, તો આ સંસાધનો છે શું? રિસોર્સિસ ઉપર આપણે ફોકસ કરીએ કે સંસાધનો એટલે શું? સંસાધનો એટલે રિસોર્સિસ, બરાબર. એને અંગ્રેજીમાં આપણે શું કહીશું? રિસોર્સિસ. તો જ્યારે આપણે અર્થવ્યવસ્થાની વાત કરતા હોય, અથવા તો હવે આપણે પર્ટિક્યુલરલી ભારતીય અર્થવ્યવસ્થા પર આવી જઈશું, તો ભારતીય અર્થવ્યવસ્થા કાં તો અર્થવ્યવસ્થાની વાત આપણે કરતા હોઈએ તો એની અંદર કોઈ પણ દેશની અર્થવ્યવસ્થા હોય એનું મહત્વનું ફેક્ટર હોય છે ઉત્પાદન. મહત્વની બાબત શું હોય છે? ઉત્પાદન. અને એ ઉત્પાદનના આધારે આપણે જોવાનું છે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનના આધારે આપણે જોવાનું છે સંસાધનોના અલગ અલગ પ્રકાર. તો આને તમે ઉત્પાદનના ઘટકો પણ કહી શકો છો અથવા તો અલગ અલગ પ્રકારના સંસાધનો કહી શકો છો. કારણ કે જ્યારે જો સંસાધનો ઘણા બધા પ્રકારના હોય છે, પણ જ્યારે અર્થવ્યવસ્થાની વાત થતી હોય ત્યારે 4 પ્રકારના સંસાધનો મહત્વના બની જાય છે. અને 4 પ્રકારના સંસાધનો કોને રિલેટેડ છે? તો એ રિલેટેડ છે પ્રોડક્શનને. કારણ કે હમણાં મેં તમને કીધું હતું કે અર્થશાસ્ત્રમાં કોનું ફોકસ હોય છે? ઉત્પાદન. ઉત્પાદન કોનું? તો કે વસ્તુ અને સેવાનું. તો આના જ સિદ્ધાંત હોય ને એના જ સિદ્ધાંતોનું વ્યવહારિક સ્વરૂપ. તો એ જ ઉત્પાદન માટે કેટલા સંસાધન જોઈએ એની આપણે ડિસ્કશન કરી લઈએ. 4 મુખ્ય સંસાધનોની જરૂરિયાત પડશે. એ 4 મુખ્ય સંસાધનો કયા કયા છે? તો કે એક છે ભૂમિ, બીજું છે શ્રમ, અથવા તો બીજા નંબર ઉપર આપણે લઈ લઈએ મૂડી, ત્રીજા નંબર ઉપર લઈ લઈએ શ્રમ, અને ચોથા નંબર ઉપર લઈ લઈએ ઉદ્યમશીલતા અથવા સાહસિકતા. બરાબર. ભૂમિ, મૂડી, શ્રમ ને ઉદ્યમશીલતા. લેન્ડ, કેપિટલ, લેબર અને એન્ટરપ્રેન્યોરશિપ. સૌથી મહત્વનું અગર કોઈ મારા મત મુજબ હોય તો એ છે ઉદ્યમશીલતા, તમારી સાહસિકતા. કોઈ પણ ઉત્પાદન માટે અથવા તો તમારા પ્રોફિટ માટે ઉદ્યમશીલતા હોવી જરૂરી છે. અને ગુજરાતીઓમાં ભરીને આવી છે. એટલા માટે પણ આ સબ્જેક્ટ આપણી માટે મહત્વનો બની જાય. આનાથી તમને કોઈ લોસ નહીં જાય. અગર તમે આમાં અસફળ રહો છો બાય ચાન્સ, કોઈ ચાન્સ રહેશે નહીં, બરાબર. કારણ કે તમારી મહેનત મને ખબર જ છે કે તમે બધા કેટલી મહેનત કરો છો. પણ અગર આમાં આપણે સક્સેસ થઈ જઈએ છીએ અને અગર આપણને ક્યાંક તકલીફો ઊભી થાય છે કોઈ પણ પ્રકારની અને રહી જાય તો પણ આ સબ્જેક્ટ બહુ મહત્વનો છે, બરાબર. કે કઈ રીતના આ તમને જીવનમાં કામ આવી શકે. આપણે એની શરૂઆત કરીએ. તો 4 સંસાધનો મહત્વના બની જાય: ભૂમિ, મૂડી, શ્રમ અને ઉદ્યમશીલતા. ભૂમિની અગર વાત કરીએ તો ભૂમિમાં કોઈ પર્ટિક્યુલર સંસાધન નથી કે ઘણા બધા લોકો આને ભૂમિને ખાલી જમીન સાથે, જે પૃથ્વીની ઉપરનું સ્તર છે એની સાથે જ જોડે છે કે પૃથ્વીની ઉપર આપણે જેની ઉપર રહીએ છીએ એ ભૂમિ છે. તો
તો એ વ્યાખ્યા ખોટી નથી એની. જીઓગ્રાફિકલ રીતે જુઓ તો એ જ ભૂમિ છે, પણ અર્થવ્યવસ્થાની રીતે જુઓ તો ભૂમિનો અર્થ બહુ વાસ્ટ થઈ જાય. એ દરેક પ્રાકૃતિક સંસાધનો કે જે ઉત્પાદન માટે ભૂમિકા ભજવતા હોય એ ભૂમિ ગણાશે. બરાબર, જે બેઝ પૂરો પાડતા હોય. દાખલા તરીકે સૌર ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા, તો સૌર ઉર્જા શું છે? ભૂમિ છે. પવન ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા, તો પવન ઉર્જા શું છે? ભૂમિ છે. સમજી ગયા? તો ભૂમિની કોઈ પર્ટિક્યુલર વ્યાખ્યા નથી. અર્થવ્યવસ્થામાં ભૂમિને આપણે મલ્ટી ડાયમેન્શનલી જોવાનું હોય કે ભૂમિનું બહુ વાસ્ટ અર્થ થાય. બરાબર, તો એક એક્ઝામ્પલની મદદથી સમજીએ કે આ ચારે ચાર સંસાધન કેવી રીતના છે. એક્ઝામ્પલ તરીકે મારે એક એકેડમી ખોલવી છે. આપણે આપણી જ ફિલ્ડનું એક ઉદાહરણ લઈ લઈએ. સમજી લો, એક એકેડમી ખોલવી છે. એકેડમી ખોલવી છે તો સૌથી પહેલા મારે એની માટે શું જોઈશે? ભૂમિ જોઈશે. બરાબર, ભૂમિની જરૂરિયાત પડશે. અને એ ભૂમિ માટે હું શું કરીશ કે શરૂઆતમાં જ્યારે મારે એકેડમી ખોલવી છે હું સીધી તો કંઈ ખરીદી લઈશ નહીં, કારણ કે એટલા બધા તો પૈસા પણ નહીં હોય તો જ એકેડમી ખોલવાનો વારો આવે. બરાબર, કારણ કે આપણે તો ધીરુભાઈ અંબાણી તો છીએ નહીં. તો શું કરીશ? હું કોઈ જગ્યા છે એને રેન્ટ પર લઈ લઈશ. બરાબર, તો માની લો કે મેં એક જગ્યા રેન્ટ ઉપર લઈ લીધી. હવે શું કરીશ? તો કે હવે એમને એમ તો કઈ કોઈ છોકરાઓ નીચે તો બેસશે નહીં, તો એની માટે મારે શું કરવું પડશે? રોકાણ કરવું પડશે. રોકાણમાં મારે મૂડી લગાવવી પડશે. એ મૂડી બે પ્રકારની હોઈ શકે છે. એ મની સ્વરૂપે પણ હોઈ શકે છે, કાં તો આ બંનેનું કોમ્બિનેશન હોઈ શકે છે. મની પ્લસ ટેકનોલોજી. સમજી લો કે જે ડિસ્પ્લે ઉપર હું તમને ભણાવું છું એ મેં ક્લાસમાં લગાવી છે. મારો નવો ક્લાસ ઓપન થાય છે એની અંદર મારે આ લગાવવું જરૂરી છે, કારણ કે આજકાલ છોકરાઓને વ્હાઇટ બોર્ડની સિસ્ટમ બંધ કરાવી દીધી. એને જોવું પણ નથી ગમતું. એને અગર એ જોવામાં આવે છે તો એને એમ લાગે છે કે આ કઈ સિસ્ટમથી ચાલુ કર્યું, દેવાનંદ વખતનું. તો એવું નથી કરવું. મારે ક્લાસ ચલાવવો છે, સારી બાબત બનાવવી છે. અને તો મેં ટેકનોલોજી લગાવી. ટેકનોલોજી લગાવવા માટે મારે મનીનું ઇન્વેસ્ટમેન્ટ થશે. બરાબર, પણ એટલા બધા મારી પાસે પૈસા છે નહીં. તો હું ગયો બેંક પાસે, અને બેંક પાસે જઈને મેં શું લીધું? લોન લીધી. અને એ લોનના બદલામાં એને શું ચૂકવીશ? ઇન્ટરેસ્ટ ચૂકવીશ. અને ઇન્ટરેસ્ટ મને ક્યાંથી મળશે? તમારા બધાની ફી માંથી મળશે. ઓકે, તો બીજું સંસાધન. હવે ખબર પડી કે જેવું ક્લાસ શરૂ કર્યું, એકને એક સર ભણાવે છે તો લોકોને એ પણ નથી ગમતું, ભલે ગમે એટલું નોલેજ હોય એક સરમાં. એને એક એવી ઈચ્છા છે કે ભાઈ બીજા બધા શિક્ષકો આવે. બીજા બધા શિક્ષકો તો આવે, પણ એની પાસે 200-300 જણાની કન્ટેન્ટ રાઇટર ટીમ પણ હોવી જોઈએ. એટલી બધી તો કેપેસિટી નથી. પણ શ્રમ માટે માની લો કે મેં એક ટાઈપિસ્ટ રાખી લીધા છે. બરાબર, 2-3 આપણા કન્ટેન્ટ રાઇટર છે. બરાબર, એક ડિઝાઇનર છે. તો બધાને મારે શું ચૂકવવું પડશે? એ બધાને મારે શ્રમ ચૂકવવો પડશે. એ બધાને મારે એનો પગાર ચૂકવવો પડશે. ક્લિયર? અને આ બધા આ ત્રણે બાબતો માટે મારી અંદર શું હોવું જોઈએ? સાહસિકતા હોવી જોઈએ. જો હું રિસ્ક લઈશ તો જેટલો રિસ્ક હું વધારે લઈશ એટલો પ્રોફિટ મને વધારે થશે. તો એક નોર્મલ નિયમ છે. પણ આ ઉદ્યમશીલતાનો કોઈ નેગેટિવ અર્થ ના લે. નેગેટિવ અર્થ કેવી રીતના કે આને કેલ્ક્યુલેટ, આ ત્રણ બાબતોના કેલ્ક્યુલેશન વગર રિસ્ક લેવા નથી માંડવાનું. ઘણા બધાને એની કેપેસિટી ખબર ન હોય ને યુપીએસસી ની તૈયારી કરવા માંડે. પછી ધીમે ધીમે જીપીએસસી ઉપર આવે. પછી ધીમે ધીમે એમ કરતા વર્ગ 3, પછી એમ કરતા ડ્રાઈવર, કંડક્ટર આના ફોર્મ ભરવા માંડે. કેમ? આવું શું કામ બને? કારણ કે એને પોતે પહેલા રિસ્ક કેલ્ક્યુલેટ કર્યું જ નથી. અને આપણી તો તમને ખબર હશે કે આ ફિલ્ડમાં જેટલા પણ લોકો છે એની એક લઘુતા ગ્રંથિ છે, એક ગેરમાન્ય બાબત છે. એ લોકો એવું વિચારે કે યુપીએસસી ની તૈયારી કરી લો એટલે નીચેનું બધું ઇઝીલી થઈ જાય. આવી રીતના જ વાલીઓને કન્વિન્સ કરવામાં આવતા હોય છે, પણ એમાં જરાય સત્યતા નથી. કારણ કે દરેકનો સિલેબસ અલગ છે, દરેકના પેપર કાઢવા વાળા અલગ છે, માઇન્ડસેટ બધાના અલગ હોય, અને ક્યારેય મેચ થશે જ નહીં. એટલે જેટલું તમે રિસ્ક કેલ્ક્યુલેટ કરશો એટલો તમારો પ્રોફિટ વધી જશે. હાયર રિસ્ક હાયર પ્રોફિટ.
બરાબર. સેમ આપણી બાબતમાં એ જ હોય છે કે જેટલી વધારે ફી હશે એટલું બધું સારું શિક્ષણ હશે, અને જેટલી ઓછી ફી હશે એટલું શિક્ષણ એ પ્રમાણની ક્વોલિટી વાળું હશે. જો કે બધું ભણાવી દેવું એ કોઈ જંગ જીતવા જેવી વાત નથી, પણ એવું ભણાવવું કે જેમાંથી પરીક્ષામાં આવે, અને એ પરીક્ષામાં તો આવે, જીવનમાં પણ આવે અને નોલેજ પણ આવે. આ બાબત મહત્વની હોય છે. એ હોય છે સાહસિકતા, એને કહેવાય રિસ્ક. તો આ ત્રણ વસ્તુમાં અગર હું ખર્ચ કરું છું તો એ શું છે? મારો રિસ્ક છે. તો હવે તમે જુઓ કે ભૂમિમાંથી શું મળશે? રેન્ટ મળશે. મૂડીમાંથી શું મળશે? ઇન્ટરેસ્ટ મળશે. શ્રમમાંથી શું મળશે? પગાર મળશે. અને ઉદ્યમશીલતામાંથી પ્રોફિટ મળશે. ઓકે, તો અગર ભારતીય અર્થવ્યવસ્થામાં કંઈ પ્રોબ્લેમ ઉદ્ભવે છે તો આ સંસાધનોનો કાં તો અભાવ છે, અને કાં તો આ સંસાધનોની યોગ્ય રીતના વહેંચણી થઈ શકતી નથી. બરાબર. તો આની માટે સરકાર શું કરે છે? તો કે અગર ભૂમિની અંદર આપણે કૃષિ ક્ષેત્રને જોઈ લઈએ તો એ શું બનાવે છે? સોઇલ હેલ્થ કાર્ડ બનાવે છે કે જેનાથી ભૂમિની ગુણવત્તા સુધરે, તો સંસાધનની ગુણવત્તા સુધરશે, યોગ્ય વહેંચણી થશે, અર્થવ્યવસ્થાની સમસ્યા દૂર થશે. એ લેન્ડ રિફોર્મ કરશે, જમીન સુધાર કાર્યક્રમો ચલાવશે. અને લેન્ડ રિફોર્મ્સ અંતર્ગત પણ શું એનો ઉદ્દેશ્ય હોય છે કે આપણું જે સંસાધન ભૂમિ છે એની યોગ્ય રીતે વહેંચણી કરી શકાય અને અર્થવ્યવસ્થાની સમસ્યાનું સમાધાન લાવી શકાય. બીજું કે મની પ્લસ ટેકનોલોજી, તો આ પણ એક સંસાધન છે. તો આની માટે સરકાર શું કરશે? તો આની માટે સરકાર અલગ અલગ યોજનાઓ ચલાવશે. એક્ઝામ્પલ તરીકે મુદ્રા યોજના ચલાવશે, એમએસએમઈ સેક્ટર માટે અલગ અલગ યોજનાઓ ચલાવશે. આરબીઆઈ ને કહી દેશે કે જેટલી પણ વાણિજ્યિક બેંકો છે એની ઉપર તમે ધ્યાન રાખો કે આપણે જે સેક્ટરમાં આપણે ગ્રોથ કરવો છે એમાં કેટલું ધ્યાન રાખે છે. આ બધું આપણે આગળ ભણશું. બરાબર. તો આવી બધી યોજના સરકાર ચલાવશે, કારણ કે અર્થવ્યવસ્થામાં જ્યારે સમસ્યા ઉત્પન્ન થશે તો એનું નિરાકરણ તો સરકારને જ લાવવું પડશે, અને એ સરકાર આવી રીતના કરે છે. શ્રમ સુધાર કાર્યક્રમો ચલાવશે. શ્રમ સુધાર કાર્યક્રમ શું કામ? શ્રમ સુધાર કાર્યક્રમ એટલા માટે કે લોકોની અંદર એક સ્કિલ આવે, તો સ્કિલ ઇન્ડિયા કાર્યક્રમ ચલાવે છે. સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ સરકાર ચલાવે છે કે જેનાથી કુશળ શ્રમ મળે અને એ શ્રમનું સંસાધન પણ સુધરી જાય. તો કદાચ શ્રમના સંસાધનોનો અભાવ હોય, એની અંદર ટેકનોલોજીના નોલેજનો અભાવ હોય, તો એ સરકાર શું કરે છે? સ્કિલ ઇન્ડિયા પ્રોગ્રામ ચલાવીને પૂરું કરે છે કે એની મદદથી પણ ઉત્પાદનમાં વધારો થશે, અને ઉત્પાદનમાં વધારો થશે તો અર્થવ્યવસ્થામાં સુધાર થશે. અને એક હોય છે ઉદ્યમશીલતા, સાહસિકતા. તો સાહસિક લોકો માટે પણ સરકાર પ્રોગ્રામ ચલાવી રહી છે. બરાબર. ઘણા બધા પ્રોગ્રામ છે, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા. બરાબર, કે જેનાથી ઉદ્યમશીલતા, લોકોમાં રિસ્ક લેવાની કેપેસિટી વધે. બેંકોને કહી દેશે કે આ સેક્ટરની અંદર વધારે ધ્યાન આપજો. બરાબર છે. તો અલગ અલગ પ્રકારનું. તો અહીંયા પણ તમે મુદ્રા યોજના લઈ શકો છો. બરાબર. તો મુદ્રા યોજનાથી શું આવશે કે લોકોને એક રિસ્ક લેવાની સાહસિકતા મળશે. બેંકો તમને સસ્તા વ્યાજે લોન આપશે, તો તમે શું કરશો? રિસ્ક લેશો. બરાબર. તો કે સર આ બેમાં સેમ એક્ઝામ્પલ થઈ ગયું, એક્ઝામ્પલ બદલી નાખીએ. આ સેક્ટરમાં અંદર મની પ્લસ ટેકનોલોજી માટે જોઈ લો એફડીઆઈ. સરકાર શું કરશે? એફડીઆઈ ને પ્રોત્સાહન આપશે. બરાબર. એફડીઆઈ થી શું થશે? એફડીઆઈ માં 100% એફડીઆઈ વાળા ક્ષેત્રોમાં શું થશે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે એ સીધું ભારતમાં આવશે. સીધું ભારતમાં આવશે તો એનાથી શું ફાયદો છે? તો એનાથી મની પણ આવશે, અને અગર બહારથી રોકાણ આવી રહ્યું છે તો બહારના દેશની ટેકનોલોજી પણ ભારતમાં પ્રવેશશે. તો સીધું શું થઈ ગયું? કેપિટલ. અને એ જ શું બનશે? સંસાધન બનશે, અને એ જ સંસાધનોની યોગ્ય વહેંચણી થશે. સમજી ગયા? તો આનું બહુ મહત્વનું ફેક્ટર હોય છે. શું ફેક્ટર હોય છે એને આપણે સમજીએ. દાખલા તરીકે સમજો કે ભારતની અંદર આ બધી યોજનાઓ સફળ થઈ અને સંસાધનોની યોગ્ય રીતના વહેંચણી થઈ. સંસાધનોની યોગ્ય રીતના વહેંચણી થાય છે તો શું થશે? ઉત્પાદનમાં વધારો થશે. ઉત્પાદનમાં વધારો થશે તો રોજગારમાં વધારો થશે. રોજગારમાં વધારો થશે તો લોકોની આવક વધશે. લોકોની આવક વધશે તો શું થશે? લોકોની બચત પણ વધશે, અને લોકોની ઉપભોગ કરવાની, કન્ઝમ્પશન વધી જશે. કન્ઝમ્પશન વધી જશે તો એનું જીવન કેવું બનશે?
ઉચ્ચ ગુણવત્તાયુક્ત જીવન બનશે. અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત જીવનનો મતલબ શું? નાગરિકોનું મહત્તમ કલ્યાણ થશે. તો થઈ ગયું નાગરિકોનું મહત્તમ કલ્યાણ. ઓકે, તો બસ મેઇન ફોકસ આપણું આ હતું કે સંસાધનોની યોગ્ય રીતના વહેંચણી કરવાથી શું થશે? નાગરિકોનું મહત્તમ કલ્યાણ થશે. તો આ છે અર્થવ્યવસ્થા. તો આજે આપણે બે શબ્દો શીખ્યા, ભારતીય અર્થવ્યવસ્થા અને અર્થશાસ્ત્ર. આ બંને વચ્ચે શું તફાવત છે? તો આશા રાખું કે આ બધી તમને ખબર પડી ગઈ હશે. અગર આમાં કોઈ પ્રોબ્લેમ હોય તો તમે ડાયરેક્ટ મેસેજ કરી શકો છો એપ્લિકેશન થ્રુ, અથવા ડાયરેક્ટલી તમે વોટ્સઅપ કરીને પણ પ્રશ્ન પૂછી શકો છો. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. જય હિન્દ, જય ભારત.